શું ખેંચ આવે ત્યારે કાંદા કે પછી જૂના ચપ્પલ સૂંઘાડવાથી ખેંચના લક્ષણો મટી જાય છે? કાંદા શાકમાં નાખો અને ચપ્પલ પગમાં પહેરો અને પેશન્ટને જલ્દી ઇમરજન્સી લઈ જાઓ. ક્રિકેટમાં આજકાલ આપણે જોઈએ છે કે હેલ્મેટ ઉપર બોલ વાગે તો પણ એક કન્કશન ટેસ્ટ કરવામાં આવે છે, થોડા પ્રશ્નો પૂછવામાં આવે છે પ્લેયર્સને. તો શું માથા ઉપર નાનું મોટું કંઈ પણ વાગે એને સિરિયસલી જ લેવું જોઈએ? બિલકુલ. જો માથાની ઈજા થઈ હોય, જો કન્કશન થયું હોય તો થોડા દિવસોથી થોડા અઠવાડિયા સુધી રેસ્ટ લેવો પડે. શું મગજની પાછળવાળો ભાગમાં સાચે નાનું મગજ હોય અને તે ખૂબ જ સેન્સિટિવ હોય છે? બિલકુલ. છોટા દિમાગ હોતા है इधर मारने का नहीं. શું મગજની કોઈ પણ બીમારી છે તો સર્જરી એકમાત્ર ઓપ્શન છે? ના, ઘણી બધી એવી બીમારીઓ હોય છે જે દવાથી બી ટ્રીટ થઈ શકે છે. શું બ્રેન હેમરેજ થાય તો વ્યક્તિ ગયા જ સમજવા? ના, ટાઈમલી જો બ્રેન હેમરેજનું પેશન્ટ હોસ્પિટલ પહોંચી જાય તો એને બચાવી શકાય. શું બ્રેનની દરેક સર્જરી માટે દર્દીને બેભાન કરવા જરૂરી છે? બિલકુલ. મોસ્ટ ઓફ ધ બ્રેન સર્જરીઝ બેભાન અવસ્થામાં જ થાય છે, પણ હા, ભાનમાં બી ઘણી બ્રેન સર્જરીઝ થાય છે. શું દરેક બ્રેન સર્જરી માટે બ્રેનને ખોલવું જરૂરી છે? ના, અમુક બ્રેન સર્જરીઝ બ્રેન ખોલ્યા વગર બી સંભવ છે. બ્રેન ખોલ્યા વગર બ્રેન સર્જરી આ કેવી રીતે થઈ શકે? બિલકુલ થઈ શકે. એ જોવા માટે જુઓ આખો વિડીયો. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મગજની કોઈ પણ તકલીફ થાય, મગજની તકલીફના કોઈ પણ લક્ષણ દેખાય ને તો એનાથી જ મગજ એટલું ખરાબ થઈ જતું હોય છે કે સ્ટ્રેસ જ આપણું મગજ ખરાબ કરી કાઢે. પણ તમારે મગજ ખરાબ કરવાની જરૂરત નથી, કારણ કે મગજની તકલીફો, એના થતા લક્ષણો અને એના માટે થતી ટ્રીટમેન્ટના ઘણા બધા પ્રશ્નો મને થયા છે અને એ પ્રશ્ન પૂછવા માટે હું એક બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. હું આવ્યો છું અમદાવાદની HCG મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, જ્યાંના કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ડૉક્ટર પાર્થ જાનીએ આપણને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ સર, અમને સમય આપવા માટે. થેન્ક યુ. સરનું હું તમને ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સરનો કરિયર 6 વર્ષથી આજુબાજુનો છે, જેમાં સરે અત્યાર સુધી 3000થી વધુ ન્યુરો સર્જરીઝ કરી દીધી છે અને ન્યુરો ઇન્ટરવેન્શન કર્યા છે. સર PGI ચંદીગઢ, જે ભારતનું સૌથી રેપ્યુટેડ ન્યુરો સર્જરીનું ઇન્સ્ટિટ્યૂટ છે, એમાંથી ગોલ્ડ મેડલિસ્ટ છે, એમાંથી પાસ આઉટ થયેલા છે. અત્યાર સુધી 16 રિસર્ચ પેપર લખ્યા છે, 4 ચેપ્ટર્સ કો-ઓથર કરેલા છે એમણે અલગ અલગ બુક્સમાં. એટલે બેસિકલી ન્યુરો સર્જરીને લઈને, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સને લઈને સર પાસે નોલેજ તો પુષ્કળ છે અને એમાંથી જ આપણે થોડું નોલેજ મેળવવા આવ્યા છે. તો સર, પહેલો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે તમે એક ન્યુરો સર્જન છો, તો પછી કોઈ પણ દર્દીએ ન્યુરો સર્જન પાસે ક્યારે જવું જોઈએ અને એક ન્યુરોલોજિસ્ટ પાસે ક્યારે જવું જોઈએ? ન્યુરો સર્જન્સ એ એવા ડોક્ટર્સ છે જે બ્રેનની કન્ડિશન્સનું ઓપરેશન કા ઇન્ટરવેન્શનથી ટ્રીટમેન્ટ કરતા હોય, અને ન્યુરોલોજિસ્ટ એક એવા ડોક્ટર્સ છે જે બ્રેનની કન્ડિશન્સનું દવાથી ટ્રીટમેન્ટ કરતા હોય. સો તમને જો એ રીતની કન્ડિશન્સ હોય, જેમ કે એલ્ઝાઇમર્સ છે, પાર્કિન્સન્સ છે, માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય, ક્રોનિક હેડેક હોય, તો તમારે ન્યુરોલોજિસ્ટને વિઝિટ કરવું જોઈએ. પણ જો તમને એવા પ્રોબ્લેમ્સ હોય, જેમ કે બ્રેન ટ્યુમર્સ, બ્રેન હેમરેજ થઈ જવું, કે પછી બ્રેનની અંદર કોઈ ગાંઠ, કોઈ બીજી વસ્તુ થવી, કે એક્સિડન્ટનો કેસ થઈ જવો, તો એવા કેસીસની અંદર ન્યુરોસર્જનને બતાવવું જોઈએ અને ન્યુરોસર્જનથી સારવાર લેવી જોઈએ. હવે સર, આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ કોઈને થાય છે, મગજની કોઈ પણ વ્યક્તિને તકલીફ થાય છે, તો એના લક્ષણો શું હોય છે? સો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સના લક્ષણો એક સાદું માઇલ્ડ હેડેકથી લઈને સિવિયર ખેંચ આવી કે પેરાલિસિસ અને કોમા સુધી હોઈ શકે. એટલે જો કોઈને ખેંચ આવે, ઇમ્બેલેન્સ, સાંભળવાનું બંધ થઈ જાય, આંખમાં ઝાંખાપો આવે, આ બધા જ લક્ષણો એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં હોઈ શકે. અને જો આવું કોઈને બી હોય તો કોઈ બી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અપ્રોચ કરવો જોઈએ, જેમ કે HCG હોસ્પિટલ, જ્યાં જનરલ ફિઝિશિયન બી છે, ન્યુરોલોજિસ્ટ બી છે અને ન્યુરોસર્જન બી અવેલેબલ છે. એટલે બધી જ કેર એક જ રૂફ નીચે મળી રહે છે. સર, હવે તમે કીધું કે કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો દેખાય તો એમણે હોસ્પિટલમાં જવું જોઈએ, પણ આમાં ઘણા બધા લક્ષણો કોમન છે, જેમ કે માથું તો દરેક વ્યક્તિને દુખતું હોય છે. તો કેવા લક્ષણો કેટલા સમય માટે આવે ત્યારે એમણે કોઈ પણ ડોક્ટરને મળવા જવું જોઈએ? અચ્છા, જો કોઈ વ્યક્તિને ક્રોનિક હેડેક રહેતું હોય, કન્ટિન્યુઅસ 3 થી 5 દિવસ સુધી રહેતું હોય, કા પછી સડન સિવિયર હેડેક થયું હોય કે જે એની લાઈફનું સૌથી ખરાબ હેડેક હોય, એવા સંજોગોમાં તરત હોસ્પિટલ જવું જોઈએ. આવી જ રીતના બાકીના ન્યુરો સિમ્ટમ્સ, જેમ કે પેરાલિસિસ થવું, કા આંખમાં ઝાંખાપો આવો, કે બોલવાનું બંધ થઈ જવું, મેમરી લોસ થઈ જવો, આવા બધા કન્ડિશનમાં સીધું જ ન્યુરો સ્પેશિયાલિસ્ટ પાસે જવું જોઈએ. ખેંચ આવે ત્યારે જવું જોઈએ સર? બિલકુલ. અને આ ખેંચ આવે, જેને એપિલેપ્સી કે પછી સીઝર્સ બી કહેવાતા હોય, એ ખેંચ કેમ આવતી હોય? ખેંચ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. સો ખેંચ
કોઈ સ્ટ્રક્ચરલ કોઝ જેમ કે બ્રેન ટ્યુમર હોય તો બી આવી શકે, બ્રેન સ્ટ્રોક, હેમરેજ, આ બધા કારણોથી આવી શકે. ઇવન સૌથી કોમન લો શુગર થવાથી બી ખેંચ આવી શકે, જે કોમનલી ઘણા બધા ડાયાબિટીક પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે. અચ્છા, વૃદ્ધ લોકોની અંદર સોડિયમ લેવલ ઓછું થવાના કારણે બી ખેંચ આવી શકે. અચ્છા, બીજા ઘણા બધા એવા કારણો છે જેમ કે જન્મજાત અમુક બાળકને બનાવટી ખામીના કારણે ખેંચ આવી શકે, કાં પછી ઘણા ફંક્શનલ રીઝન્સથી ખેંચ આવી શકે. તો પછી સર ખેંચ આવે છે કોઈ વ્યક્તિને, આપણે આજુબાજુમાં છે, એવા સંજોગોમાં આપણે એમનું ધ્યાન કઈ રીતે રાખી શકીએ ને આપણે શું કરવાનું બેસિકલી એમના સિમ્ટમ્સ થોડા ઓકે થઈ શકે એના માટે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. જો આપણા કોઈ રિલેટિવને કે ફ્રેન્ડ્સને ખેંચ આવે તો ફર્સ્ટ થિંગ ઇઝ યુઝ્યુઅલી ઘણા બધા પેશન્ટ્સને ખેંચની જસ્ટ પહેલાં ઓરા સિમ્ટમ્સ આવે, એટલે એક વોર્નિંગ બેલ જેવું, કે એમને એવી ફિલિંગ આવે કે કંઈક પેટમાં લાઇટ હેડેડનેસ થઈ રહી છે, થોડું ચક્કર, ડિઝીનેસ, કાં કોઈ ફોટોફોબિયા જેવું. જો આ ટાઈપના કોઈના ઓરા સિમ્ટમ્સ આવતા હોય ઓર દે આર નોટ ફિલિંગ વેલ, એવું કંઈક એમને લાગતું હોય તો એમને હંમેશા ધ્યાનથી સાંભળવું જોઈએ અને એમને એટેન્શન દેવું જોઈએ, રેધર દેન આપણે એમને ઇગ્નોર કરી દઈએ કે કશું નથી. અને એમની જો ખેંચની દવા બાકી હોય તો એમને તરત ખેંચની દવા આપી દેવી જોઈએ. અચ્છા, હવે જો કોઈ આપણા ફ્રેન્ડ્સને આપણી જોડે છે અને એને ખેંચ આવી ગઈ તો શું કરવું જોઈએ? તો કેર ઇઝ ધ વર્ડ. સો કેર, સી ઇઝ ધ કમ્ફર્ટ. ફર્સ્ટ કમ્ફર્ટ કરવું જોઈએ, જેમ કે પેશન્ટને ખેંચ આવી ગઈ તો એને પકડીને, જેનાથી પેશન્ટ સીધો પડે નહીં, એને કમ્ફર્ટ કરવાનું. એનું જે નેક છે એને તમે તમારા પાસે જેકેટ હોય, ટી શર્ટ હોય, કંઈ બી કાઢી એનો પિલો બનાવીને નેક સપોર્ટ કરો, બોડીને સપોર્ટેડ રાખો. એ ફોર એક્શન મીન્સ કે આસપાસની કોઈ બી વસ્તુ છે જે એને ડેન્જર કરી શકે, જેમ કે બાજુમાં છરી પડી હોય, દીવો પડ્યો હોય, જે ખેંચ દરમિયાન એના હાથ પગના મુવમેન્ટ્સથી એને વાગી શકે, તો એ બધી જ વસ્તુ દૂર કરી દો, એને એક સેફ ઝોનમાં આઇસોલેટ કરી દેવાનું. થર્ડ થિંગ ઇઝ ઇઝ રીએશ્યોરન્સ. દેટ ઇઝ પેશન્ટને તમે કમ્ફર્ટ આપો અને રીએશ્યોર કરો કે કશું નથી, ધીરે ધીરે આ ખેંચ ઠીક થઈ જશે. અને પોસિબલ હોય તો પેશન્ટને ટર્ન કરી દો, જેનાથી કદાચ કંઈક વોમિટ કે બીજું કશું થાય તો વોમિટસ બહાર પડી જાય, એને શ્વાસમાં ના જાય. અને ઈ ઇઝ ધ ઇમરજન્સી બેલ. સો કોઈ બી વ્યક્તિને જો 1 મિનિટથી વધારે ખેંચ આવે, ખેંચ બંધ ના થાય, કન્ટિન્યુઅસ રહે, તો તરત જ ઇમરજન્સી કોલ કરો 108 ઉપર અને પેશન્ટને રશ ટુ ધ નિયર બાય હોસ્પિટલ. સર, તમે જે આર કીધું રીઅશ્યોરન્સ, એમાં એક પડખે પેશન્ટને ટર્ન કરવાની વાત કરી છે, તો એ ડાબા પડખે બેટર છે કે જમણા પડખે? લેફ્ટ પડખે ટર્ન કરવું ઇઝ બેટર. આ વસ્તુઓનું ધ્યાન રાખવાનો છું. હવે થોડી વાર પહેલા તમે મને એવું કીધું કે બ્રેન ખોલ્યા વગર પણ બ્રેનની સર્જરી થતી હોય છે, તો આ છેલ્લા વર્ષોમાં નવી એડવાન્સમેન્ટ શું આવી છે બ્રેન સર્જરીમાં, ને આવી બધી સર્જરીઓ કઈ રીતે થતી હોય છે? સો છેલ્લા 15 થી 20 વર્ષની અંદર ન્યુરો સર્જરીમાં બહુ બધા એડવાન્સમેન્ટ આવ્યા છે, બિકોઝ આપણી પાસે હવે લેટેસ્ટ ટેકનોલોજીવાળા MRI, CT સ્કેન્સ બધું જ અવેલેબલ છે. ઇન્ટ્રા ઓપરેટિવ ઓપરેશન દરમિયાન હાથ અને પગની મસલ્સની ને બધી મૂવમેન્ટ્સનું ઓબ્ઝર્વેશન હવે પોસિબલ છે. સો આનાથી ઘણી બધી જે બ્રેન સર્જરીઝ છે એ સેફ થઈ ગઈ છે. અને આ એડવાન્સમેન્ટની અંદર જેમ કે બ્રેન ઓપન કર્યા વગર, જેમ કે રિસન્ટલી જ મેં એક ઓપરેશન કર્યું હતું જેમાં બ્રેન ટ્યુમર વાયા નોઝ, નાકમાંથી એક એન્ડોસ્કોપ એન્ટર કરી અને બ્રેન ટ્યુમર રિમૂવ કર્યું હતું. સો વિધાઉટ ઓપનિંગ ધ બ્રેન આપણે બ્રેન ટ્યુમર્સ, અમુક સ્પેશિયલ પ્રકારના બ્રેન ટ્યુમર્સ રિમૂવ કરી શકીએ છીએ, જે પહેલાંના જમાનામાં મોટો ચીરો મૂકીને આખું વાડકાપ કરીને કરવું પડતું હતું, જે હવે જરૂર નથી પડતી. અને સર, આ બધી સર્જરી કરવા માટે નવા ગેજેટ્સ બી આવ્યા હશે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી આવ્યા હશે, તો એ કેવા કેવા યુઝ કરો છો તમે? સો લેટેસ્ટ અને એડવાન્સ બ્રેન સર્જરીઝ માટે આપણે HCG હોસ્પિટલમાં બી મોસ્ટ ઓફ ધ ગેજેટ્સ અવેલેબલ છે, જેમ કે એન્ડોસ્કોપ, જે મેં વાત કરી કે નોઝમાંથી આપણે એન્ડોસ્કોપિક ટ્યુમર્સ કરી શકીએ. સેકન્ડ ઇઝ માઇક્રોસ્કોપ. થર્ડ, ઘણા બધા ન્યુરો નેવિગેશન સિસ્ટમ. એક ન્યુરો નેવિગેશન સિસ્ટમ એકદમ તદ્દન લેટેસ્ટ ગેજેટ છે. જેમ આપણે બધાએ સાંભળ્યું હશે કે જેમ આપણે ગૂગલ મેપ્સ યુઝ કરીએ છીએ, આપણે કોઈ એડ્રેસ નાખીએ, આપણને એ એડ્રેસનું નેવિગેશન બતાવે. સેમ રીતના અમારે નેવિગેશન સિસ્ટમ જે છે એની અંદર આપણે સપોઝ કોઈ સ્પાઇનના કોઈ એરિયાની અંદર સ્ક્રૂ નાખવો છે તો એ આપણને એક્ઝેક્ટ ટ્રેજેક્ટરી બનાવે કે આ એરિયામાં જ જવું જોઈએ, કાં કોઈ જગ્યાએ ટ્યુમર હોય તો એ એક્ઝેક્ટ ટ્રેજેક્ટરી બનાવે કે આ એરિયામાં જ ટ્યુમર છે, એટલે આપણે એ એરિયામાં જઈએ, એટલે બાકી આજુબાજુનું બ્રેન આપણે ડેમેજ ના કરીએ. સો ધીસ ઇઝ ધ લેટેસ્ટ એડવાન્સમેન્ટ્સ જે ન્યુરો સર્જરીમાં હવે આવી ગઈ છે. સર, તમે આ ટ્યુમર રિમૂવ કરવાની વાત કરો છો, તો મારી સમજ પ્રમાણે ટ્યુમર એક બ્રેનનો જ અંશ હોય જે આપણે રિમૂવ કરતા હોઈએ છીએ. તો એક વખત બ્રેનનો આટલો પાર્ટ આપણે કાઢી દઈએ તો એનાથી વ્યક્તિના વ્યવહારમાં કે એના નોર્મલ જીવનમાં અસર પડે ખરો? યુઝ્યુઅલી બ્રેન ટ્યુમર સર્જરી બહુ સેફ સર્જરી છે અને એટલો બધો એનાથી એના નોર્મલ ડે ટુ ડે લાઈફમાં અસર પડતો નથી.
જેમ કે હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું, હમણાં રિસન્ટમાં જ મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું જે બોલતું નહોતું, તો એને બધું જ સમજતું હતું પણ એ બોલી નહોતું શકતું. તો એમના વાઈફ, એમના ઘરવાળા બહુ જ ટેન્શનમાં હતા કે એમણે બોલવાનું જ બંધ કરી દીધું છે, એમના હસબન્ડ વાઈફ વચ્ચે બી કોઈ કન્વર્ઝેશન નથી થતું, એ સમજે છે પણ કશું આઉટપુટ જ નથી. તો એમને બ્રેનમાં લેફ્ટ સાઈડ પર લેંગ્વેજ એરિયામાં, જે આપણો લેંગ્વેજ એરિયા છે જ્યાં આપણે બોલવાનો કંટ્રોલ હોય, એ એરિયા પર એક બ્રેન ટ્યુમર હતું. તો એ પેશન્ટની જ્યારે મેં બ્રેન ટ્યુમર સર્જરી કરી, સેફલી આખું ટ્યુમર રિમૂવ કરી દીધું, તો ઓપરેશન પછી પેશન્ટ બોલવા માંડ્યું. એ તો છોડો, હવે એ પેશન્ટ એટલું બધું બોલવા માંડ્યું છે કે એમના વાઈફ એવું કહે છે કે હવે કાકાને થોડા શાંત કરાવો. એટલે ટ્યુમર રિમૂવ કરવું નોર્મલ છે, આમ એનાથી લાઈફ અસર નથી થતી. સો બ્રેન ટ્યુમર સર્જરી હવે ઘણી સેફ થઈ ગઈ છે અને માઇક્રોસ્કોપિક સર્જરીના રિઝલ્ટ્સ બહુ સારા છે. એ જ રીતે સર, બ્રેન હેમરેજ શું હોય? તો બ્રેન હેમરેજ આપણને ખબર જ છે કે બ્રેનમાં લોહી આપણું જતું રહે છે, લોહીનો ક્લોટ બની જાય છે, લોહી જામી જાય તો એ બ્રેનનો એરિયા કામ કરતો બંધ થઈ જાય, એના લીધે બ્રેન હેમરેજ થઈ શકે. તો બ્રેન હેમરેજ અનટ્રીટેબલ છે કે ટ્રીટ થઈ શકે? જો રાઈટ ટાઈમ પર બ્રેન હેમરેજના પેશન્ટને ટ્રીટમેન્ટ મળી જાય તો એ ટ્રીટેબલ છે. આપણે બ્રેન હેમરેજના પેશન્ટ્સને બચાવી બી શકીએ. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે બ્રેન હેમરેજનું મૂળ કારણ શું હતું એ જાણવું બહુ જરૂરી છે. ઘણી વાર આપણે જોઈએ છે કે બ્રેન હેમરેજ થયું, નોર્મલ ટ્રીટમેન્ટ નોર્મલ હોસ્પિટલ, સ્મોલ સ્કેલ હોસ્પિટલ્સમાં થઈ ગઈ અને પેશન્ટ્સ ઘરે મોકલી દીધા વિથ ફિઝિયોથેરાપી. એવા કેસીસની અંદર બ્રેન હેમરેજ શું કામ થયું હતું? જો બ્રેનની અંદર કોઈ નાનકડો બલૂન હતો જે બ્લાસ્ટ થયો હતો, એ બધી વસ્તુ આપણને ડિટેક્ટ નથી થતી, તો એવા પેશન્ટમાં ફરીથી બ્રેન હેમરેજ થઈ શકે. સો મારી આપણા વ્યુઅરને એ જ એડવાઇસ છે કે કોઈ બી બ્રેન હેમરેજ કે એવી કોઈ કન્ડિશન હોય તો ન્યુરોસર્જનને કન્સલ્ટ કરવો જોઈએ, એનું કારણ જાણવું જોઈએ અને એને કારણને ખાસ ટ્રીટ કરવું જોઈએ, જેનાથી એ પેશન્ટને બીજી વાર હેમરેજ ના થાય. સર, હમણાં થોડી વાર પહેલા તમે એવું પણ મને કીધું કે તમે બેભાન કર્યા વગર પણ દર્દીઓની સર્જરી કરેલી છે. એ સર્જરી કેમ થતી હોય છે ને કેવા દર્દીઓ ઉપર કરવી પડે? બેભાન કર્યા વગરની સર્જરીને અવેક ક્રેનિયોટોમી કહેવાય છે. અવેક ક્રેનિયોટોમી સ્પેશિયલી એવા બ્રેન ટ્યુમર્સમાં કરવામાં આવે છે જેમાં ટ્યુમર કોઈ એલોક્વન્ટ એરિયા પર હોય. એલોક્વન્ટ એટલે એ એરિયાનું કોઈ ફંક્શન છે. દાખલા તરીકે સપોઝ કોઈ પેઇન્ટર છે, હવે એનું જે હાથનો કંટ્રોલ છે, એ રાઇટ હેન્ડેડ પેઇન્ટર છે, એનો હાથનો કંટ્રોલ લેફ્ટ બ્રેઇનમાં હશે, તો એ એરિયામાં સપોઝ બ્રેન ટ્યુમર હોય અને જો એને બેભાન કરીને આપણે ઓપરેશન કરીએ તો એના હાથની તાકાત જઈ શકે. એટલે આ સર્જરી, અવેક સર્જરીની અંદર આપણે પેશન્ટને ભાનમાં રાખીએ, પણ હા, એને એનાલ્જેસી આપીએ જેનાથી એને કોઈ દુખાવો ના થાય અને એને ડ્યુરિંગ ટ્યુમર રિમૂવલ ટેસ્ટ કરતા જઈએ કે એને હાથનો પાવરમાં કોઈ વીકનેસ આવી રહી છે કે નહીં. જેવી કોઈ વીકનેસ આવવાની સ્ટાર્ટ થવાની થાય તો આપણે સ્ટોપ થઈ જઈએ. સો આવી રીતના આપણે એનું ફંક્શન બી પ્રિઝર્વ કરી શકીએ અને એનું બ્રેન ટ્યુમર બી રિમૂવ કરી શકીએ. કદાચ 5-10% ટ્યુમર જો રેસિડ્યુઅલ રહે તો એ આપણે એડજુવન્ટ થેરાપીથી ટ્રીટ કરી અને પેશન્ટને ટ્રીટ કરી શકીએ. સો આવી રીતના અવેક ક્રેનિયોટોમીથી ઘણા બધા પેશન્ટ્સ ના ફંક્શનલ આઉટકમ હવે ઇમ્પ્રૂવ થવા માંડ્યા છે. કદાચ એ જ બધા વાયરલ વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ કે સર્જરી દરમિયાન કોઈક વ્યક્તિ ગિટાર વગાડે છે કે પછી કીબોર્ડ વગાડે છે કે ગાય છે, અને આઈ થિંક હવે મને ખબર પડે છે કે આ કઈ રીતે સર્જરી થતી હોય છે. હવે સર, તમારા વિશે હું થોડુંક રિસર્ચ કરતો હતો તો મને એવું ખબર પડી તમે એક હાઇબ્રિડ ન્યુરોસર્જન છો. હાઇબ્રિડ ન્યુરોસર્જન હોય શું અને એમનો સ્કોપ શું હોય? હાઇબ્રિડ ન્યુરોસર્જરી અત્યારે ઇન્ડિયા લેવલ પર નહીં બટ વર્લ્ડ લેવલ પર એક ન્યૂ કોન્સેપ્ટ છે, આખો ડેવલપિંગ કોન્સેપ્ટ છે. બે આસ્પેક્ટ છે ન્યુરોસર્જરીના. એક છે ઓપન સર્જરી, માઇક્રોસ્કોપિક, જેનાથી આપણે બ્રેન ઓપન કરીને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. બીજો જે લેટેસ્ટ આસ્પેક્ટ છે એ એન્ડોવાસ્ક્યુલર છે, જેમાં આપણે બધાએ જ સાંભળ્યું હશે કે હાર્ટની એન્જિયોગ્રાફી થઈ અને હાર્ટની અંદર કોઈ નસ બ્લોક થઈ ગઈ તો આપણે સ્ટેન્ટ મૂકવો પડ્યો. સેમ રીતના બ્રેનની બી એન્જિયોગ્રાફી થાય અને અમુક બ્રેન કન્ડિશન્સ આપણે એન્જિયોગ્રાફીથી, બ્રેન ઓપન કર્યા વગર જ એન્જિયોગ્રાફીથી આપણે અંદર જઈ થ્રુ ધ વેસલ્સ આપણે એ બ્રેન કન્ડિશન્સ ટ્રીટ કરી શકીએ. સો એ ફિલ્ડને એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનનું ફિલ્ડ કહેવાય. હવે કોઈ ન્યુરોસર્જન જો બંને જ વસ્તુ કરતો હોય, જે એન્ડોવાસ્ક્યુલરલી કરી શકે વિધાઉટ બ્રેન ઓપનિંગ અને ઓપન બ્રેન સર્જરી થ્રુ ધ માઇક્રોસ્કોપ, તો એને આપણે હાઇબ્રિડ ન્યુરોસર્જન કહેવાય. હવે આ જે કોન્સેપ્ટ અત્યારે એટલે ચાલી રહ્યો છે કે ઘણા કન્ડિશન્સ હાઇબ્રિડ વેમાં, મતલબ એન્ડોવાસ્ક્યુલરલી સારી રીતના આપણે ટ્રીટ કરી શકીએ અને ઘણી કન્ડિશન્સ ઓપન માઇક્રોસર્જરીથી આપણે સારી રીતના ટ્રીટ કરી શકીએ. સો પેશન્ટ ટુ પેશન્ટ બેઝિસ પર કયા પેશન્ટ માટે કે કયા દર્દી માટે કઈ ટ્રીટમેન્ટ વધારે સારી છે એનો આપણે ડિસિઝન લઈ શકીએ, એક એથિકલ ડિસિઝન મેકિંગ થાય અને પેશન્ટનું આઉટકમ સારું થાય. સો હાઇબ્રિડ ન્યુરોસર્જરી
આ કોન્સેપ્ટ છે અને અત્યારે ડેવલપિંગ કોન્સેપ્ટ છે. હવે સર આવી કોઈ પણ સર્જરી થાય છે બ્રેનમાં, નાની કે પછી મોટી, તો એનો રિકવરી ટાઈમ શું હોય છે ને નોર્મલ જીવન આવતા કેટલો સમય લાગે છે? યુઝ્યુઅલી અમે અમારા દરેક પેશન્ટને 3 થી 5 દિવસમાં ડિસ્ચાર્જ કરી દઈએ છીએ અને એવરેજ રિકવરી ટાઈમ ઇઝ અરાઉન્ડ 2 to 3 વીક્સ. 2 થી 3 અઠવાડિયામાં પેશન્ટ્સ ઓલમોસ્ટ નોર્મલ થઈ જતા હોય છે. એના પછી સાચવવાનું કંઈ હોય કે સાચવવાનું કંઈ જ નહીં? ના, જો સર્જરી વ્યવસ્થિત થઈ જાય અને ઇનિશિયલ 2-3 અઠવાડિયા વ્યવસ્થિત બેડ રેસ્ટ કરેલો હોય તો આગળ પછી બહુ જોવાનું નથી હોતું. અને હવે મારે આગળ નથી જોવું પણ મારે પાછળ બી નથી જોવું, એટલે મારે મારું બ્રેન અગર હેલ્ધી રાખવું છે તો એના માટે મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? બ્રેન હેલ્થ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ. સો સ્લીપ સારી લેવી જ જોઈએ, એટલીસ્ટ 7 કલાક રાત્રે કન્ટિન્યુઅસ ઊંઘ લેવી જોઈએ. ઘણા એવા લોકો છે જેને 7 કલાક ઊંઘ નથી આવતી, તો અમુક વસ્તુઓ અવોઇડ કરવાથી આપણે એ ગોલ અચીવ કરી શકીએ. સો ફર્સ્ટ થિંગ ઇઝ ચા કે કોફી ઊંઘવાના 6 કલાક પહેલાં સુધીની અંદર નથી લેવાની. 2 કલાક પહેલાં એક્સરસાઇઝ નહીં કરવાની, સ્માર્ટફોન યુઝ નહીં કરવાનો બેડ ટાઈમે 2 કલાક પહેલાં સુધી, અને બેડરૂમની અંદર એક ડીમ લાઇટ અને ઘોંઘાટ વગરનો માહોલ રાખવાનો. આ બધી વસ્તુથી ઊંઘ આવવામાં અને મેન્ટેન કરવામાં સ્મૂથ રહેશે. બીજો બ્રેન હેલ્થનો છે ઇઝ પ્રાણાયામ અને યોગા અને મેડિટેશન. આ ત્રણેયથી એટલીસ્ટ દિવસનું 10 મિનિટ બી જો મેડિટેશન કરવામાં આવે તો બ્રેન હેલ્થ ખાસી બૂસ્ટઅપ થતી હોય છે. થર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયટ અને એક્સરસાઇઝ. ડાયટ અને એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ બધી જ બીમારીઓમાં છે, એટલે એ જો મેન્ટેન કરવામાં આવે તો બ્રેન હેલ્થ સારી રહે. અને ફોર્થ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ લૂઝ કરી રહ્યા છે એ છે સોશિયલ લાઈફ. જો તમારી સોશિયલ લાઈફ, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે તમે સમયસર ટાઈમ સ્પેન્ડ કરતા હશો તો તમારું બ્રેન રિલેક્સ રહેશે અને એનું હેલ્થ મેન્ટેન રહેશે. આજથી જ આ બધી વસ્તુઓ કરવાનું હું ચાલુ કરી દેવાનો છું. મને થતા દરેક પ્રશ્ન મેં સરને પૂછી લીધા છે. HCG મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ડૉક્ટર પાર્થ જાની આપણી સાથે જોડાયા હતા. થેન્ક યુ સો મચ સર. દરેક પ્રશ્નનો મને એવી રીતે જવાબ આપ્યો કે હું સમજી શક્યો. બાકી ન્યુરોસર્જરી આ ફિલ્ડ બહુ કોમ્પ્લિકેટેડ હોય, પણ સરે આપણા માટે દરેક પ્રશ્નનો જવાબ બહુ જ સિમ્પ્લિફાઈ કરી દીધો છે. એના માટે અમે આભારી છે તમારા. કોઈ પણ પ્રશ્ન તમને થાય છે જે પૂછવાનો હું ભૂલી ગયો છું તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને HCG હોસ્પિટલમાં ડિરેક્ટલી પૂછી શકો છો. આ વિડીયોની માહિતી બહુ જ કામની છે. આ વિડીયોની માહિતી જાણ્યા પછી મારા મગજને તો શાંતિ મળી જ છે. તમારા મગજને મળી હોય તો લાઇક બટન દબાવતા જજો, અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.